કચ્છ સાંસદ વિનોદભાઈના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કામો હાથ ધરાયા। માંડવી મધ્યે કચ્છ લોકસભાના સાંસદ માનનીય શ્રી વિનોદભાઈ ચાવડાના જન્મદિવસ નિમિત્તે માંડવી શહેર ભાજપ અને માંડવી નગરપાલિકા દ્વારા ગાયને ચારો, જનરલ હોસ્પિટલ મધ્યે દર્દીઓને ફૂડ વિતરણ, દિવ્યાંગ બાળકો સાથે કેક કટિંગ, સ્લમ વિસ્તારમાં કેક કટિંગ તથા ભોજન વિતરણ, સથવારા વાસમાં કેક કટિંગ, ભોજન વિતરણ તથા તોપણસર તળાવ સ્વચ્છતા અભિયાન જેવા સેવાકીય કાર્યો કરીને ઉજવણી કરાઈ હતી। આ કાર્યક્રમમાં માંડવી નગરપાલિકાના પ્રમુખ શ્રી હરેશભાઈ વિંજોડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। માંડવી શહેર ભાજપના હોદ્દેદારો, નગરપાલિકાના સર્વે હોદ્દેદારો, સદસ્યો, સંગઠનના હોદ્દેદારો, તમામ મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમની વિગત માંડવી ભાજપ શહેર પ્રમુખ દેવાંગભાઈ દવે આપી હતી। આજે સવારથી કચ્છના લોકસભાના આપણા નેતા અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી આદરણીય વિનોદભાઈ ચાવડા સાહેબના જન્મદિવસ નિમિત્તે માંડવી શહેર ભારતીય જનતા પાર્ટી, માંડવી નગર સેવા સદન, માંડવી યુવા ભાજપ દ્વારા ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમો કરવામાં આવેલા, જેમાં પહેલાં માંડવીના પાંજરાપોળની અંદર 1000 ગાયોને ઘાસનું વિતરણ કરવામાં આવ્યું। ત્યારબાદ એક આશા કિરણ કરીને અંધ અપંગની એક બહુ મોટી સંસ્થા છે, એ સંસ્થાની અંદરના બાળકોને કીટોનું વિતરણ કરવામાં આવ્યું, કેકનું ત્યાં કટિંગ કરવામાં આવ્યું। ત્યારબાદ સિવિલ હોસ્પિટલની અંદર જે ગરીબ પરિવારના જે દર્દીઓ છે એ લોકોને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું। ત્યારબાદ અમારા મારવાડાવાસ, ન્યૂ મારવાડાવાસની અંદર અહીંયાના ભૂલકાઓને પણ અહીંયા નાસ્તો અને કેક કાપવામાં આવી। માંડવી નગરપાલિકાના અમારા પ્રમુખ હરેશભાઈ, અમારા સત્તા પક્ષના નેતા લાંતિકભાઈ, મહામંત્રી મારા કિશનસિંહજી, કમલેશભાઈ ગઢવી, પારસભાઈ માલમ, હરપાલભાઈ, દરેક કાર્યકર્તાઓ બધા શહેર ભાજપના, દર્શનભાઈ યુવા ભાજપના પ્રમુખ, ઉદયભાઈ ઠાકર સંગઠનના ઉપપ્રમુખ, બધા જ સાથે મળીને નગરપાલિકાના ઉપપ્રમુખ જ્યોત્સનાબેન, ભારતીબેન, બધા જ કાર્યકર્તાઓ, શહેર સંગઠન, નગરપાલિકાના બધા જ કાઉન્સિલરો, ભવ્યાતિ ભવ્ય આપણા નેતા માનનીય શ્રી વિનોદભાઈ ચાવડાનો આજે જન્મદિવસ, નાના વિસ્તારોમાં, નાના કાર્યકર્તાઓમાં જે વિકાસનું હરણફાળ જે કાર્યક્રમ થઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટી દ્વારા, એની અંદર નાનામાં નાના વિસ્તારોમાં ઉજવવાનો આપણે આ પ્રયત્ન કર્યો અને સારું રહ્યું। આજના દિવસે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે આપણા વિનોદભાઈને દીર્ઘાયુ કરે અને જીવનમાં એમનું સ્વાસ્થ્ય સારું રહે, એવી માંડવી શહેર ભારતીય જનતા પાર્ટી નગરપાલિકા દ્વારા, માંડવી શહેરની જનતા દ્વારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે અમે ખૂબ એમને શુભેચ્છા આપીએ છીએ। ભારત માતા કી જય।